قال الله تعالى نعم قد عظمت لك فبتلميذ جبريل واقبل على وجه الصاد وقال السلام عليك يا رسول الله السلام عليك يا من اختار الله ان الله عز وجل يقرأك السلام ويخصك بالتحية والإكرام ويقول لك بعزتي وجلالي إني ما خلقت سماء مغنيا ولا أرضا مدنيا ولا قمرا منيرا ولا شمسا مضيا ولا فلكا يدور ولا بحرا يجري ولا فلكا يجري إلا لأجلكم ومحبتكم فقد أذن لي أن أسفل ما كنت أتعاطى الكساء قال لا ضمر يا رسول الله قال نعم قد عزمت لك وذكر جبريل ما هم تحت محمد وآل محمد سلوات أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد મારા અત્યારની તારીખમાં આજ 100 વર્ષમાં આ એ પહેલો મોકો આપણી નજરે આવી રહ્યો છે જ્યાં આપણા માટે તકલીફ આયતુલ્લાહ સૈયદ સિસ્તાની સાહેબના વકીલે મુતલકની સાથે પૂરી દુનિયામાંથી તકરીબન 80 થી માથે મહેમાનો આ ઇનિસ્મા તથા એરબેસની ઇમારતના ઉદ્ઘાટન માટે અહીં પધારેલા છે. આ મોકાને અનુસરી સનરીફ જમાત આ મહેમાનોનો આપણા સભ્ય તરફથી બહુમાન અને તેઓને આવકારના જે શબ્દ તેઓની ખિદમતમાં પેશ કરવા ચાહી રહ્યો છું. પધારેલા મહેમાનોના હું નામ લઉં એ પહેલા આપણી ફરજ બને છે કે જે આગળના વકીલ તથા તેની સાથે પધારેલા જે મહેમાનો છે તેની ખિદમતમાં લોકોની ભાષામાં આપણે બે બોલ પેશ કરીએ. سماحة العلامة السيد جواد الشهرستاني ومرافقيه والأساتذة الكرام السلام عليكم ورحمة الله وبركاته. حقا فإن السرور والفرح لا يسع القلب. لقد تشرفنا بزيارتكم وحضوركم وفي هذه المناسبة القنصل وجماعة سنريد وكل الجماعة مدغشقر يقول لكم أهلا وسهلا ومرحبا فالبلد بلدكم والجماعة جماعتكم والإخوة إخوتكم. سماحة السيد هذه ثالث زيارتكم لمدغشقر وهذا يدل على اهتمامكم واهتمام المرجعية للمؤمنين مدغشقر. ટૂંકમાં તમારી સમક્ષ પેશ કરું કે સૈયદ જવાદ તમે અને તમારા સાથીદારો તથા જેટલા સાથીદાર તથા ઓલમા તમારી સાથે આ મોકા ઉપર પધારેલા છે હકીકતમાં એ ખુશીનો પાર નથી અને
એ દિલની અંદર એ ખુશી સમાતી નથી કે સમોએ તમારા પગલાંની જ્યારત અમોને જે કરાવી છે અને તમારી હાજરીથી ખુશી અમને મહેસૂસ થઈ છે. આ એ મોકા ઉપર અમે તમને અહલન વસહલન મરહબનના અલ્ફાઝોથી આવકારી રહ્યા છે. અને ત્યાર પછી મેં કહ્યું કે સૈયદના તમે આ ગામમાં પરવતન નથી, આ ગામ તમારું ગામ છે, આ તમારી જમાત છે. અહીંયા બેઠેલા ભાઈઓ તમારા ભાઈઓ છે. તમારી સૈયદ الإنجازات القليلة والمتواضعة التي ترونها إنما هي بفضل تشجيعكم ودعمكم المعنوي والمادي ونسأل الله القبول والمزيد. سيدنا जी काम તમે કોમની અંદર નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો તે આગળ શિક્ષાની તથા તમારા છાયા હેઠળ જે થઈ રહ્યું છે એમાં તમારી પૂરી પ્રોત્સાહન અને મદદ અમોને છે. ત્યારે તો આ કામ થઈ રહ્યું છે અને અમે તમારા ખુદા પાસે દુઆ કરીએ છીએ કે ખુદા એ કાર્યને કબૂલ કરે અને જેટલી તમે મદદ હમણાં સુધી કરતા આવ્યા એનાથી ઓર વધારે અમારી મદદ બધી રીતના કરવી. આ મોકા ઉપર કોન્ફેડરેશનના તથા તનવીર જમાત વતી આગાને બહુમાનના સ્વરૂપમાં એક સંઘર્ષ આપણે અર્પણ કરવા જઈએ છીએ. હું સૈયદ પાસે માંગણી કરું છું કે તે વધારે અને આ મોકા ઉપર હું કોન્ફેડરેશનના ઉપપ્રમુખ અલ્હાજ મોતી ધરમજા સંઘની પાસે માંગણી કરીશ કે તેઓ આવી સૈયદને આ કાગળ તથા એ માનપત્ર પેશ કરે. نرجوكم أن تتفضلوا لتستلموا رسالة وميدالية التقدير التي تقدمها لجنة الكونسل والجماعة التنظيمية. نعرة حيدري يا علي نعرة تكبير الله أكبر نعرة رسالة يا رسول الله نعرة حيدري يا علي حيدري يا علي حيدري يا علي القدسي إمام الزمان عليه السلام وواجب الصلوات. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. أتجه إلى الأساتذة الموجودين في هذه المناسبة الذين قبل 28 سنة جاءونا ليقدموا لنا أغنى هدية وهي معارض أهل البيت. تحملوا المشاعر وباءوا من أجلنا فجزاهم الله خيرا. فكل ما يقدمونه المبلغون إنما هي ثمرات بذور زرعتم. ومتوبر कि उस्तादों तरफ शेख लोग तरफ मुतवज्जे થાઉં છું તેઓને યાદ કરવા માટે કે આજે આ મુનાસિબતમાં તમે પણ અહીં પધાર્યા તે 28 વર્ષ પહેલા જે બીજ તમોએ કોમના હિત વાસ્તે વાપ્યું હતું એના ફળ આજે તમો જોઈ રહ્યા છો. અને અમે તમને કેવી રીતે તમારો આભાર વ્યક્ત કરે જે હદિયાના રૂપમાં મોંઘામાં મોંઘો હદિયો તમોએ ખોજા કોમને એ વખતની અંદર પેશ કર્યો તે હદિયો બીજો કાંઈ ન હતો તે એટલે બેસની મારેફત
અને એ જે દેશની મોહબ્બત હતી તે અમારા દિલની અંદર આંકડી કરવાની તમારું કોઈ نرجوكم أيضا أن تفضلوا لتستلموا رسالة وميدالية التقدير التي تقدمها الريجنال كونسل والجماعة السنغالية الشيخ عبد الرحمن سيد صالح والسيد روحاني صل على محمد وآل محمد اللهم આ મોકા ઉપરનું કોંસી રેજિયોનલના માજી પ્રમુખો પાસે દરખાસ્ત કરીશ કે તેઓ અહીં આવે કારણ કે આપણી દરમિયાન 4 શક્તિઓ છે જે યાદગીરના તौर પર આપણે આ ઉસ્તાદોને અર્પણ કરીએ છીએ કોંસી રેજિયોનલના માજી પ્રમુખ અલહાજ અસ્કરભાઈ હિરાની અલહાજ રઝાલીભાઈ હેરજી અલહાજ નવાઝભાઈ રોશન અલી મોલુ તથા અલહાજ મોહમ્મદ રફીક અલી سماحة مفتي الإسلام والمسلمين الشيخ الصالح حسين صالح الشيخ عباس عبد الكريم عيسى السيد محمد صالح إبراهيم والشيخ جواد ناجي أحمد بالشكر الجزيل والثناء العاطر الجميل والتقدير على ما بذله من جهد مشكور معجور في تربية شباب الحجة والمدرسيين إعدادهم للعمل التبليغي في المجتمع وتفضله بتفقد المؤسسة الإسلامية في مدرسة عن طريق وتشريف احتفال افتتاح الحضور فجزاكم الله خيرا وجعلكم للإسلام والمسلمين ذكرا رئيس الكونسل الحجة في مدرسة الحاج ساجد علي غلام દરખાસ્ત કરું છું અલહાજ રઝાલીભાઈ હેરજી પાસે કે તેઓ આ માનપત્ર શેખ હુસેન સાલેહને અર્પણ કરે. દરખાસ્ત કરું છું અલહાજ અસ્કરભાઈ હિરાની પાસે કે તેઓ આ માનપત્ર સૈયદ મોહમ્મદ સાદા ઇબ્રાહીમ સૈયદ અફાની દરખાસ્ત કરું છું અલહાજ નવાઝભાઈ મોલુ પાસે કે તેઓ આ માનપત્ર તથા આ તસ્વીર الشيخ عباس عبد الكريم عيسى أرمن. اللهم صل على محمد وآل محمد. شاہ مردان تیرے یزان قوت پروردگار لا فتح الا علی لا سیف الا ذوالفقار صلوات. اللهم صل على محمد وآل محمد. درخواست کરું છું અલહાજ મોહમ્મદ
मुसद्दिक अली मोहम्मद रामजी પાસે કે તેઓ આ માનપત્ર તથા શક્તિ શેખ જવાહર નાથી આગમન વિનંતી પહોંચે. اللهم صل على محمد وآل محمد. دائمتا شریعتا قوت پروردگار لا پتا الا لیلا سیف الا ذلتکار صلوات. اللهم صل على محمد وآل محمد. આપણી દરમિયાન પધારેલા વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબ તથા તેમની અહલિયા, આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ તથા તેમના પ્રતિનિધિઓ, રેયુનિયન યુનિયન જમાતના પ્રમુખ સાહેબ તથા તેના કાર્યકર્તાઓ, હું રેયુનિયન ઉપર જરા વધારે ભાર આપીશ. જ્યારે પણ મડાગાસ્કર ખાતે કોઈ પણ ઇવેન્ટમાં હોય, રેયુનિયન હંમેશા ફક્ત ડેલિગેટ્સને લઈને હાજર થતું હોય છે. આજે આપણી દરમિયાન રેયુનિયનથી ખાલી 25 મેમ્બરો પધારેલા છે. કાનાડાથી પધારેલા ટોરોન્ટો જમાતના પ્રમુખ સાહેબ અલી રઝાભાઈ રાજાણી, મોઝામ્બિક જમાતના પ્રમુખ સાહેબ અને તેમની સાથે પધારેલા તેમના મેમ્બર, માલેશિયાથી આવેલા આગા યુસુફ નફસીના તેઓ ભાઈ છે હુસેનભાઈ નફસી, લંડન, દુબઈ અને કોમોરથી પધારેલા ડેલિગેટો, મડાગાસ્કરની જમાતમાંથી પધારેલા તમામ પ્રમુખ સાહેબો તથા તેમના કાર્યકર્તાઓ તથા આ મહેફિલની અંદર હાજર રહેલા તમામ મહેમાનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અને આપણી દરમિયાન એક ખાસ ડેલિગેશન છે. આ પણ શાયદ મડાગાસ્કર હિસ્ટોરીમાં પહેલી ફેરે બનતું હશે કે ત્રણેય ભાઈ તબલીગનું કામ કરતા હોય, ત્રણેય સૈયદ હોય અને ત્રણેય ભેગા કોમની હિદાયતમાં સાથ આપતા હોય, તેને બહાર ગામમાં પ્રાદર્શ નકવી તરીકે ઓળખે છે. સૈયદ હસન નકવી જેઓ આફ્રિકાના બિલાલ બોર્ડના તેઓ પ્રમુખ છે. અને ત્યાર પછી સૈયદ મુહમ્મદ નકવી જે આપણી દરમિયાન મસ્જિદો પડે છે અને અશરે ઝૈનવિયામાં પણ વધારેલા હતા, અત્યારની બધી પણ તેઓએ પડી છે. અને આ એ કિતાબતમાં તેઓનો કોઈ જોડ નથી. અને ત્યાર પછી તેમના નાના ભાઈ સૈયદ અલી નકવી તેઓ વર્લ્ડ ફેડરેશનના તબલીગ બોર્ડના રેસ્પોન્સિબલ તેઓ પણ છે. તેઓને પણ આપણે ભલે પધાર્યા કહીએ છીએ. અને ત્યાર પછી ફેડરેશન સમાચારના ઉપલ જે એડિટર છે આ મુનીર તથા તેમની અહલિયા તથા તમામ મહેમાનો, તમે બધાને કલમી સમાજ ભલે પધાર્યા છે. આ ભલે પધાર્યાના પેગામમાં આપણને જાણતું નથી કેવું, કારણ કે આપણો હેતુ એ હોય છે કે આપણે બોલવા કરતાં મહેમાન નવાજીમાં વધારે કોન્સન્ટ્રેટ થઈએ. મને તો આ મોકાને અનુસરી શીર પતાવી જમાત તરફથી એક નાનું પેગામ પેશ કરવું હતું.
ત્યારે આવો ફોર્સ ડેલિગેશન દુનિયાભરમાંથી આ ઇનિસ્મા એરબેઝની ઇમારતના ઉદ્ઘાટન માટે આવ્યું, જેમાં વર્લ્ડ ફેડરેશન, આફ્રિકા ફેડરેશન અને બધી જમાતના કરતા તથા પ્રમુખ સાહેબો ભેગા થયા છે. મને સિર્ફ એનો વસીલો બતાવવો છે, કઈ વસ્તુ છે જે આજે એક મોકા ઉપર આપણી પૂરી કોમને એક સાથમાં ભેગી કરી છે. જ્યારે મેં બહુ વિચાર કર્યો તો મને સિર્ફ એક નુકતો નજરે આવ્યો કે કોઈ વસ્તુ નથી. એક વસ્તુ છે ખાલી વિલાયતે અમીરુલ મોમિનીન અલી નબી તારીખની મોહબ્બત, અને આ એક તબલીગનું કાર્ય જે આવા મોકા ઉપર આપણે બધાને ફેમિલી મારફત સંકળાવેલીએ છીએ. અને આ મોકાને અનુસરી મને એક મોકો ઓર યાદ આવી ગયો. 10 ડિસેમ્બર 1997 યુનાઇટેડ નેશનની સભામાં, નાશનલ યુનિટી કોન્ફરન્સમાં કોફી આનાન એ વખતના નાશનલ યુનિટીના સેક્રેટરી જનરલે જ્યારે રાફીમ તે જ્વાદુલોમનો ડિક્લેરેશન જ્યારે તેને કર્યો તો તેને સભાસદો સામે ત્યાં યુનાઇટેડ નેશનના બધા મેમ્બર્સ મોજૂદ હતા. એક હસ્તીનો સહારો લઈને એક નસીહત પેશ કરી. જ્યારે હ્યુમન રાઇટ્સ ઉપર તેણે પોતાનું પ્રવચન પેશ કર્યું હતું 97માં. તેણે કહ્યું કે આ મોકા ઉપર હું એક હસ્તીનો સહારો લઈ રહ્યો છું, અને તે છે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. મૌલા અલીનો સહારો લઈને તેને કહ્યું કે મને એ જમાનો યાદ આવે છે અને આપણા બધા માટે સબક છે. બતાવવાનો છે કોફી આનાન આ એક પ્રવચન હજી સુધી ઇન્ટરનેટની અંદર મોજૂદ છે, આપણે તેનો જાયજો લઈ શકીએ છીએ. તેને કહ્યું કે મને યાદ આવે છે અમીરુલ મોમિનીન એ જમાનાની અંદર પોતાના ઇજિપ્તના ગવર્નરને જે શિખામણનો પત્ર લખ્યો છે. તેને કહ્યું કે કારણ કે મેં તને ગવર્નર બનાવીને મોકલ્યો છે તો તું એક વાત હંમેશા યાદ રાખજે, આ તારી અવામ જે છે, તારી રયત છે, એ બિચારી રયત છે. હું તને ભલામણ કરું છું કે હ્યુમન રાઇટ્સના સિલસિલામાં તું તારી અવામ સાથે ભલમનસાઈથી, નરમાશથી અને ભલાઈથી તું તેઓ સાથે પેશ આવશે. તું યાદ રાખજે કે આ એ અવામ જો અગર તે તારા જેવી નથી તો બે નુકતા ઉપર તે તારાથી બરાબર છે. એક તો શાયદ તારે અવામના જેટલા ફરતો છે, ઇસ્લામના નાતે તારા ભાઈ છે. જો એમ ન હોય તો તું એટલું જરૂર સમજજે કે આ બધા તારા જેવા ઇન્સાનો છે, તમે બધા એક સરખા છો. કારણ કે એ વખતની અંદર 97ની અંદર કોફી આનાને મૌલા અલીનો સહારો લઈને રૈહતના બારામાં ત્યારે લોકોને ભલામણ કરી હતી. આ એ મોટાનો સહારો લઈને હું પણ એમ જ કહીશ, આપણે બધાએ એક જ વિલાયત અમીરુલ મોમિનીનની બંધનમાં સંકળાયેલા છે, અને આપણે જે ભેગું થવું આપણું હર એક કાર્ય અહેલે બેતની મોહબ્બતમાં અલ્લાહના મઝહબના કામ વાસ્તે આપણને મિલાવી રહી છે. ખુદા આપણા એ કાર્યને કબૂલ કરે અને તનવીર જમાત વચ્ચે આ એક ભલે પધાર્યાના અલ્ફાઝોથી અમે તમારું સ્વાગત કરીએ છીએ. અગર તમારી મહેમાન નવાજીમાં કોઈ કંઈ કમી રહી જાય તો તમે મોટું દિલ રાખી અમોને માફ કરશો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કારણ કે સારે આપણી દરમિયાન અત્યારે મોજૂદ છે તો કોન્સેલ રિજિયોનલ 1 મિનિટમાં તેઓનું પણ બહુમાન કરે છે. કોમની સમક્ષ હું દરખાસ્ત કરું છું વર્લ્ડ ફેડરેશન, આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબો તથા યુનિયન જમાતના પ્રમુખ સાહેબ અને સુપ્રીમ કાઉન્સિલના માજી પ્રમુખ અલ્હાજ મોહમ્મદભાઈ ઝીરાની પાસે આ સારી હસ્તી જો અહીં આપણી સમક્ષ પધારે તો તેઓને આપણે બહુમાન છે.
આપણી દરમિયાન કોન્સ્ટિટ્યુશનલના માજી પ્રમુખ અલ્હાજ હુસેનભાઈ જીલજી જો મોજૂદ છે, તેઓ અગર તેઓને તકલીફ ન થાય તેઓ જો અહીં આવી શકે, આપણે માંગણી કરીએ છીએ તેઓ પાસે કે તેઓ પોતાના હાથે આ માનપત્ર પેશ કરે. અને હું માંગણી કરું છું અલ્હાજ હકી અકબરભાઈ ડાયા પાસે, તેઓ પણ કોન્સ્ટિટ્યુશનલના માજી પ્રમુખ રહી ચૂક્યા હતા, તેઓ પણ અહીં પધારે. કારણ કે હુસેનભાઈ અહીં આવી નથી શકતા, હું દરખાસ્ત કરીશ બાદુભાઈ નાગર પાસે, મારા ખ્યાલથી તેઓ ભલામણ કરે છે હુસેનભાઈ પરથી તેઓ અહીં આવીને તેઓની નિયામત થશે. પ્રમુખ પાસે દરખાસ્ત કરી છે, કારણ કે હુસેનભાઈની તબિયતના હિસાબે તેઓની બુઝુર્ગીને જોઈને જો તેઓ પાસે પધારી શકે તો હુસેનભાઈ તેઓના હાથે તેઓનું બહુમાન કરી શકે. હવે આપણી સમક્ષ હું બોલાવી રહ્યો છું હવે આપણી દરમિયાન પધારી રહ્યા છે યુનિયન રિયુનિયન સમાજના પ્રમુખ સાહેબ અલ્હાજ અમીનભાઈ નાસર. તેઓની પધારે ત્યાં સુધી હું ફરીથી હાજરીને યાદ અપાવું છું કે આવતીકાલે પ્રોગ્રામ જે ઉદઘાટનનો છે તે સવારના 9 વાગે એરવે ઇસ્માન ખાતે છે, અને ત્યારબાદ આપણી સ્કૂલનું પાયાવિધિનો પ્રોગ્રામ ગામો નાની સામામાં ત્યાં એક આપણે નિશાની રાખશું, ત્યાં આપણે પાયાવિધિ સ્કૂલની કરવા માટે જશું. અને આપણે ફરીથી માફી ચાહીએ છીએ જમાતે તમામ ભાઈ બહેનો પાસે તેઓને એન્વેલોપ ઇન્વિટેશન ના મળ્યો હોય. 20,000ની જમાત છે, તમારા ઘરની બાકીની જમાત જો કદાચ એન્વેલોપ પૂરા ના થયા હોય યા ના પહોંચ્યા હોય, એરવે નિસ્મા તરફથી આપણે સર્વેને કાસ્ટ સંકાસ્ટ રૂબરૂ ઇન્વિટેશન દેવામાં આવે. હું અલ્હાજ હુસેનભાઈ હમીદ પાસે પણ દરખાસ્ત કરું છું કે તેઓ અહીં આવી આ તરફથી આપણા મહેમાનને પેશ કરે.
હવે યુનિયન સમાજના પ્રમુખ સાહેબ આપણી સમક્ષ અમુક મિનિટ માટે પેશ આવે. इमाम ज़माना आवाज़ से बुलंदतर أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم हुज्जतुल इस्लाम सैयद जवाद शहरिस्तानी तथा તેમના સાથીદારો માનવંતા મૌલાના સાહેબો વોર્ડ ફેડરેશનના માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ ડોક્ટર અસગર મોલીદીના આફ્રિકા ફેડરેશનના માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ અકબરભાઈ ધરમસિંહ તથા આફ્રિકાથી પધારેલા તેમના સાથીદારો કાઉન્સિલ રેજિયોનલના માન્ય ઉપપ્રમુખ સાહેબ અલહાજ મોહમ્મદ રઝાભાઈ અલહાજ મોજીદભાઈ હબીબ શેખ અવ્વલોના મોહમ્મદ કુલ્લોના મોહમ્મદ એવી વાત છે અને તારાનગર જમાતના પ્રમુખ સાહેબ અલહાજ રફીકભાઈ રામજી તથા જુદી જુદી જમાતોથી જેટલા આમંત્રિતો પધારેલા છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. આજનો મોકો ખરેખર અનોખો મોકો છે. આજીમોની ઇલ્મની રોશની છે અને આજની મહેફિલમાં નૂરે ઈમાન ચમકી રહી છે અને મોમિનોના દિલોમાંથી ખુશીનું નૂરના કિરણો ઉજાસ આપી રહ્યા છે અને કેમ આવી ખુશી ન ફેલાય કારણ કે આપણા દરમિયાન વક્તના ઇમામ હઝરત મહેદી સાહેબ ઝમાન અલૈહિસ્સલામ તેમના નાયબ આયતુલ્લાહ અલ ઓઝમા અલ હુસૈની સિસ્તાનીના મુતલક વકીલ આપણા દરમિયાન મોજૂદ છે અને સૈયદોની ખુશ્બુ મહેસૂસ થઈ રહી છે. હું બહુ ખુશ છું કે આગામી ઇસ્તેકબાલ માટે અમોને પણ અહીંયા મોકો નસીબ થયો પણ આ તો ફક્ત આગામી ઇસ્તેકબાલનો પહેલો દરજ્જો છે કારણ કે ઇન્શાઅલ્લાહ મંગળવારના પણ આગા તેમના ડેલિગેશન સાથે રેવિનિયન પધારશે અને મારી તમન્ના છે કે તમે દુઆ કરશો કે તેઓ આવી જ રીતના સલામતીની સાથે અમારે ત્યાં પધારે અને અમો પણ આ મોકોનો લાભ ઉઠાવી. પણ આગાનું અહીંયા આવું પદ તમે મરજાયતને બુલંદ કરે છે અને આ જમાનામાં ખરેખર મને એમ લાગે છે કે આ જે મોકો મડાગાસ્કરથી જે આ મોકો ઇંતજામ કરવામાં આવે છે તેને હું સલામ કરું છું કારણ કે યુવાનો આજે પોતાના આંખેથી આપણા મરદાની નિશાની જોઈ રહ્યા છે અને આ એક ઈમાનની મજબૂતીની એક મેહાર છે. આજ મડાગાસ્કર ખાતે તબલીગી જે જોશ ઉછાળા મારી રહ્યો છે મારી દુઆ છે કે આવી જ રીતના આ જોશ બાજી રહે અને ન જાણે જેમ શેખ શોહેબ સાહેબ હમણાં ઉલ્લેખ કરી ગયા કે ન જાણે ક્યાં ને ક્યાંના દેશોથી માણસો આવી રહ્યા છે અને અમો પણ રેડિયન્સથી સારી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને કેમ ન આવે કારણ કે આથી મુરાદ એ છે કે આપણા દિલો એક છે આપણે એકબીજાના ભાઈ છે. શા માટે? કારણ કે મર્દાયતના સાયામાં ઈમાનની જે રસ્સી છે એને આપણે પકડી રહ્યા છીએ. એટલા માટે આપણે અહીંયા
ભેગા થઈ ગયા છે. તો આ આપણી જે એકતા છે એ એકતા આપણી એક અઝીમ તાકાત છે. એનો આપણે ફાયદો ઉઠાવીએ. આપણી કોમ પાસે એનર્જી છે, આપણી કોમ પાસે પોતાની છે અને ખરેખર જે આલે મોહમ્મદની મોહબ્બત જે આપણા દિલોમાં છે અને દુઆ કરે આપણા મસ્દાયતના સાયાને કે એના થકી આપણી કોમ ઓર્ગેનાઇઝ છે અને સ્ટ્રિક્ટ રહેશે, કારણ કે આપણે એક દિશા ઉપર જોઈ રહ્યા છીએ. અને આને આપણા પાસે જે મોટો ખજાનો છે મસ્દાયતનો, એની આપણને કદર કરવી જોઈએ. ફક્ત બેસવા મોર એક જ હું ધ્યાન ખેંચીશ કે વકીલના નજરાનાથી એટલું હું કહી શકું છું કે અહીં દુનિયાવાળાઓ અને ખાસ કરીને યુરોપવાળા, તમે તો હ્યુમન રાઇટ્સની ડિક્લેરેશન જે વાદળોની ફક્ત 17 આઇટમ્સ કર્યા તો તમે ફખર બનાવી નાખ્યા. પણ આવો કુરાન તો વાંચો, આવો આલે મોહમ્મદના તરાના ઉપર આવો. અલી ખુદ એક હ્યુમન રાઇટ્સના નમૂના છે. તો આ 17 આઇટમ એમાં તમે ભલે પથ્થર કરો છો, પણ અમારા પાસે એવો ખજાનો છે કે હ્યુમન રાઇટ્સ પણ કાયનાતમાં જેટલી મખલૂક છે, નાનીથી ઝીણી રહેલી, એના પણ રાઇટ્સની અલીને ફિક્ર હતી અને એ ખજાનો અમારા પાસે. તમારા સુધી કેમ ના આવે? કારણ કે અમારા પાસે મસ્દાયતનો સાયો છે. અને એ પણ વકાલતના નજરાનાથી કહી શકું કે જ્યારે આવાની મસાઇલની અને ખાસ કરીને ફ્રેન્ચીમાં જ્યારે હું એના મસાઇલ ઉપર નજરાના કર્યો તો ખરેખર હું બહુ મને આનંદ થઈ અને ખુશી થઈ કે ખરેખર આગા આપણા લેજિસ્લેટર સુપ્રીમનો દરજ્જો ધરાવી શકે છે કે કોઈ પણ જાતના જ્યારે એને સવાલો પૂછવામાં આવ્યા તો આગા કહી શકે કે ના આસ્ટ્રોનોમિક બારામાં તમે સાયન્ટિસ્ટ નથી પૂછો અથવા સિયાસત બારામાં પોલિટિક્સથી પૂછો નહીં. આગા પોતે એક ही રીતિમાં જવાબ આપી દીધા. જે તરતીબથી જે નર્મથી પોતે કાયદાના જે જવાબ આપે છે તો આ દુનિયાના કાયદાઓ તો એ કાયદામાં તો હજી શંકો શુભા આવી શકે છે, પણ આગાના નજરાના અને આગાના મસાઇલ એવા હોય છે કે જેવા તરતીબના સવાલો આવે છે એના જવાબ પોતે એટલા દઈ શકે છે. અગર કેવી લોકો જ્યારે કાયદા કરે છે તો સિયાસતના કાયદા હોય, પોલિટિક્સના હોય તો પોલિટિક્સના પોલિસીઓ તરફ રૂજુ થાય. જ્યારે સાયન્સ એથિક્સના કાયદા હોય તો એવા પોલિસીઓ સામે રૂજુ થાય. પણ આગા પોતે તો ખુદ એના નજરાનાથી થોડીક લીટીમાં એ જે મસલો હોય છે એનો હલ કરી આપે છે. તો કાયદાના રૂપમાં હું કહી શકું અને ભાઈઓ આ જમાનામાં હવે આપણને હક નથી કે આપણે કોઈ પણ મર્યાદિત વાળામાં શંકો શુભા લઈ આવી શકીએ. આ છે બસ મારો એક મેસેજ. અને કેમ ન હોય જ્યારે ઇન્ના આંતરી નાકલ ગૌસરનો સૂરો આવ્યો, ભલે દુશ્મન કહેતા હતા કે રસૂલ તમે અફસર છો, પણ નહીં, રસૂલને અલ્લાહ એક એવી દીકરી અતા કરી કે જ્યારે ઇસ્મત અને ખુલ્લે ઈમામ વિલાયત સાથે થયા તો એમાં ઇમામતની રુજૂ થઈ. વક્તના ઇમામ આવ્યા અને વક્તના ઇમામના નાયબ પણ મોજૂદ છે અને નાયબની નિશાની પણ મોજૂદ છે. બસ આટલું કહીને આરાની ઇસ્તકબાલ માટે એક બુલંદ સર ચડવા. શુક્રિયા અદા કરે છે યુનિયન સમાજના પ્રમુખ સાહેબનો. અને હવે હું દાવત આપું છું વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબને કે તેઓ અહીં આવી પોતાનું પ્રવચન
આપણી સમક્ષ પેશ કરે. તેઓ પધારી રહ્યા છે દરમિયાન હું એક હસ્તીનું પણ બહુમાન કરવા ચાહું છું, જે હૈદરાબાદના આપણા મહેમાન છે. આપણે તેઓને ઓળખે છે. તેઓ કારણ કે બદલ છે મારી નજરમાંથી પણ તેઓ વટાઈ ગયા. તે છે આપણા શેખ ફરિશ્તા સાહેબ. તે ખાસ હૈદરાબાદથી આ મોકા ઉપર આપણા એમિતાને માન આપી તેઓ અહીં પધારેલા છે. શેખ ફરિશ્તા સાહેબ, આહલાન બિકુમ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين بالقاسم محمد. وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله سبحانه وتعالى المجيد: وقول الحق وهو أصدق الصادقين. بسم الله الرحمن الرحيم. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. صلوات. آية سورة ملكني بيجي آية ના બરકતથી હુજ્જતુલ ઇસ્લામ વલ મુમિનીન સૈયદ જવાદ શરસ્તાની અને એમની સાથે પધારેલા ડેલિગેટો, ઉલમાએ કરામ, કાના જમાતના પ્રમુખ સાહેબ રફીકભાઈ અલી મહમદ હાસમ રામજી, કોન્સ્ટેલ રિજનના ઉપપ્રમુખ મોજીદભાઈ મોહમ્મદ હસન ખમીસ, આફ્રિકા ફેડરેશનના ચેરમેન સાહેબ અનવરભાઈ ધરમસિંહ અને એમની સાથે આવેલી ફૂલ કેબિનેટ, રિયુનિયન જમાતના પ્રમુખ અમીનભાઈ નાસર, આફ્રિકા ફેડરેશનના માજી પ્રમુખ મોહમ્મદભાઈ દિરાની, કોન્સ્ટેલ રિજનના હાજરીન માજી પ્રમુખો, દૂર દૂરથી આવેલા મોંઘેરા મહેમાનો, જે હસ્તીઓના નામ શેખ શુએબે લીધા એમને બધાને સ્વીકારતા, મારા ભાઈઓ અને બહેનો, મારી એહલિયા સિવાય, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મૂંઝવણ ન થાય એટલે મેં ખુલાસો કરી દીધો. ભાઈઓ, અમને અનહદ ખુશી થઈ છે કે આ પ્રસંગે અમો અહીંયા પધાર્યા છે અને આ જે તબલીગની જિમ્મેદારી છે એ આપની એક શરણ ફરજ છે અને અમને શીખવામાં મળે છે કે માડાગાસ્કરના મોમિન ભાઈઓ આમાં બહુ આગળ છે અને અલ્હમ્દુલિલ્લાહ અહીંયાના રાજવંશી જે છે એમને આહુલ બૈતનું જે મેસેજ છે એ પહોંચાડી રહ્યા છે. ભાઈઓ, આ રબીઉલ અવ્વલના અયામો, આ એક યુનિટી વીક છે. આપણી એકતાઓ માટે આ ખાસ આ મહિનો છે અને આપણે કોશિશ કરીએ કે આપણે બધા ભાઈઓ એકબીજાના હાથ પકડી અને સાથે આગળ વધીએ. પછી વેપારમાં હોય કે પછી દીનના કામોમાં હોય કે આપણે જે કામો કરી રહ્યા છીએ એમાં આપણે સાથે મળીને કામ કરીએ. આજે દુનિયામાં મરજીયત ઉપર જેમ પ્રમુખ સાહેબ યુનિયનના ઇશારો કરતા ગયા, ઘણી ચેલેન્જો આવી રહી છે અને એક ગ્રાવ ઉભો રહી ગયો છે અખબારિઝમ કહેતા, કે જે એમ સમજી રહ્યા છે કે આપણને હવે કોઈ મરજે તકલીફની જરૂર નથી.
બીજાઓ એમ પ્રચાર કરી રહ્યા છે કે હવે આપણે મરજાએ તકલીફ એક એક ગામોમાં, એક એક શહેરોમાં, એક એક દેશોમાં જોઈએ. ભાઈઓ, તમે ચેતવી રહેજો. આ એક આપની એકતાનો ભંગ કરવાની કોશિશ થઈ રહી છે અને આપની એકતાનો પાયો એ છે કે જે આપણા મરજાએ તકલીફ છે અને એને આપણે સંભાળીને રાખીએ. ભાઈઓ, મારે ખાલી આજે અહીંયા આપણી પાસે આગળના વકીલે મુસલત છે એટલે ખાસ ઇશારો કરવો છે કે જે હુકૂક છે પૂર્વ દિન આપણે કહે છે જેના 10 દાડીઓ છે એમાં હુકૂક એ વાજિબાત છે. અને હું પોતે પેલા મને યાદ દેરાવી દઉં એટલા માટે મેં આ સૂરે મુલ્કની બીજી આયત તિલાવત કરી કે આમાં સિલેક્શન નથી કે હું નમાઝ, રોઝા, હજ ઉપર જોર દઈ અને જે હુકૂક છે એમાં એટલું બધું આપણે વાજિબાત જરૂરિયાત છે એમને હું ઢીલું છોડી દઉં. ભાઈઓ, આ એક શરન વાજિબાત છે. હર વર્ષે જે તારીખ આપણે નીમી હોય એ તારીખ ઉપર આપણે આ હુકૂક અદા કરવાનું છે. તમને સૌને ખબર હશે અત્યારે મોહરમ સફરના અયામો હતા અને આપણે જ્યારે અહીંયા ઝાકીરો બેસી અને જ્યારે પદકનું zikr કરે છે આપણા આંખોમાં દર આંસુ નીકળી આવે છે. તો હું પોતે મારે પોતાને પહેલા પૂછું કે ભાઈ હું આ હક અદા કરું છું કે નહીં. આપણે એમાં પર ધ્યાન આપીએ ખાસ અને આપણે જોઈએ આપણી સંસ્થાઓને હક આપીએ તો અહીંયા આપણે જે કામ કરવાના છે તે કામ સારી રીતના થઈ શકે. તો હું તમને વિનંતી કરીશ કે કોમના સંસ્થાઓને એ તમે હક અદા કરો. ભાઈઓ, મારી પાસે આજે કોઈ ખાસ શબ્દો નથી, ન મારી પાસે કોઈ હિંમત છે, ન કાબિલિયત છે કે હું તમને કાંઈ વધારે આનાથી નસીહત કરી શકું. મોટી હસ્તીઓ આપણી સામે છે. ખાલી તમને આજે એક સલામ કરવા અહીંયા ઉભો રહ્યો હતો અને હું આશા રાખું છું કે આ જે આપણી એકતા છે આપણે એના પર મજબૂત પાયો ચાલુ રાખશું અને એકબીજાનો હાથ પકડીને આપણે આગળ વધશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સિર્ફ 2 શખ્સિયતો બાકી છે. હું એમ જોઈ કે પહેલે આફ્રિકા ફેડરેશન આપણી સમક્ષ આવે અને ત્યાર પછી વર્લ્ડ ફેડરેશન. મેં વર્લ્ડ ફેડરેશનને પહેલે કર્યા એનું કારણ એ હતું કે આફ્રિકા ફેડરેશનના પ્રતિનિધિ જે છે પ્રમુખ સાહેબ તેઓ સફરમાંથી બહુ મોડા પધાર્યા છે. મને એમ થયું કે થોડોક જેટલો વિસામો તેઓને વધારે મળી શકે. પણ હવે આ મોકો આવી ચૂક્યો છે. હું આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ પાસે દરખાસ્ત કરું છું તેઓ અહીં કોમ સમક્ષ આવી પોતાનું પ્રવચન પેશ કરે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. برحبيب خدا خاتم الانبیاء بآواز بلند صلوات. تقليدنا وكيل حجة الإسلام السيد جواد سيستاني لجنة ناتشو فدار الرحمن علماء الكرام والفدريشن प्रमुख साहेब الحاج डॉक्टर असगर मोलदीना वसई रिजन प्रमुख उप प्रमुख الحاج मोजिद रजा खमीद અને તેમના સાથીઓ આફ્રિકા ફેડરેશનના પધારેલા મંત્રી ભાઈઓ અને જુદી જુદી દૂર દૂરથી દેશોથી પધારેલા મહેમાનો યુનિયન જમાતના પ્રમુખ
અમીનભાઈ સાહેબ અને તેમના સાથીઓ, તનનારી જમાતના પ્રમુખ રસિકભાઈ રામજી સાહેબ તથા કાર્યકર્તાઓ, મડાગાસ્કરના જુદી જુદી જમાતોના વધારેલા પ્રમુખ સાહેબો તેમજ આવેલા મહેમાનો, આપણી કોમના મહાન સીમાના સંચાલકો, મારા બુઝુર્ગો, મારા ભાઈઓ, મારી મા બહેનો તથા બચ્ચો, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના નામથી શરૂ કરું છું, જે રહેમાન અને રહીમ છે, સર્વે જહાનનો પલહાર છે અને કુલ્લુ શૈઇન કદીર છે. મારી માંગણી છે આપણે સૌ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના છેલ્લા પૈગંબર અલ્લાહના હબીબ અને રસૂલુલ્લાહ આલમીન હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના ઝુરિયત પરના માસૂમીન અલૈહિસ્સલામ પર સલવાત પેશ કરીએ. આજના આ બેઠકની અંદર આપણા મુસ્તહેદ તકલીફ આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અલી હુસૈન સિસ્તાનીના વકીલે મુતલક હુજ્જતુલ ઇસ્લામ સૈયદ જવાદ સિસ્તાની અને તેમના સાથીઓની હાજરી અમો અને સર્વ અહીં પધારાઓને ખૂબ જ ખુશી થઈ છે. તેઓ સર્વની હાજરીથી આ બેઠક દીપી ઉઠી છે અને તેના મહેક ફેલાઈ રહી ગયા છે. આ મોકાનો લાભ લઈને એ મહાન હસ્તી હુજ્જતુલ ઇસ્લામને આફ્રિકા ફેડરેશન તરફથી આમંત્રણ પેશ કરું છું કે અહીંથી તેઓ તેમના સાથીઓ સાથે અમારે ત્યાં દાર ઇસ્લામ ખાતે અમારી મુલાકાતે પધારે કે જેથી અમોને તેને ત્યાંના સર્વ બિરાદરો તેમની ઝિયારતનો શરફ થાય. અમારે ત્યાં એમની મુલાકાતને ઘણો વર્ષ વીતી ગયા હોવાથી સર્વ આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા છે. ભાઈઓ, મારા ઘણા વડીલો અહીંયા બોલી ગયા છે. મારી પાસે કાંઈ ખાસ છે ને, ટાઈમ પણ બહુ ઓછો છે, તો સીધો મારા ટોપિક ઉપર જાઉં છું, તો મને માફ કરજો. આજે આફ્રિકા ફેડરેશને બહુ જ ખુશી ઉઠી રહી છે, જેને આ મહાન રાત અને અમો સોનેરી અક્ષરોમાં અને આ રાતને કોમની સીમાનું ઉદ્ઘાટનના કારણે આજ કોમ એક જગ્યાએ આવી ભેગા થયા છે. એ દુઆઓની સાથે કે કોમની મોહબ્બત અને ભાઈચારગી કયામત સુધી બાકી રહે, જેનાથી કોમની પ્રગતિમાં ઓર ઇજાફો થાય. આજે અમો સાથમાં બેથી 3 દિવસ થયા કોન્સે રિજનલ સાથે મળીને જુદી જુદી જમાતોનો ઝિયારતો કરી છે, જેમાં સર્વ મોમિનીનને દુઆ સલામ કરી અને તેઓની જમાતોની હાલતો જોઈ ખુશી થઈ છે. પણ હજી તરક્કીના ચોથે પહોંચવા માટે તનતોડ મહેનત કરવાની છે. અને ઇન્શાઅલ્લાહ આપણે બધા સાથે મળી અને કોમની કિસ્મતને આગળ લઈ આવશું. આ પ્રગતિ લેવા માટે નાણાંની જરૂરત હશે. આજે આ મોકાનો આપણા મને જાય તકલીફ સૈયદ અલી સિસ્તાની સાહેબનો આપણે ઘણું શુક્રગુજાર છીએ કે જે આપણને હુકૂકમાંથી તેમને ઇમામને વાપરવાની રજા આપી છે અને બાકીના હુકૂકના સાદાતના આગાને પહોંચાડવાની તાકીદ કરે છે અને બાકીના હુકૂકના સાદાતને પહોંચાડવાની તાકીદ કરે છે. અને મને ખુશી થાય છે કે મુસ્તેવક આફ્રિકા ફેડરેશનના પ્રમુખ તરીકે સાહેબ ઇજાઝત નિમવામાં આવ્યું છે. તેમજ કોન્સે રિજનલના પ્રમુખ સાહેબને હુકૂકની રકમ ઉઘરાવવાની ઇજાજત મળી છે અને પૂરી 100%ની આગાની રસીદ તમને જિમ્મેદારીથી સોંપવામાં આવશે. જે રકમ કોમને, તો એ મોકા પર આ હુકુમને અપીલ કરું છું કે તેઓ તમારી આ હુકૂકની રકમ કોન્સે રિજનલને પહોંચાડી આપો, જેથી કોન્સે રિજનલના જુદી જુદી જમાતોને પ્રગતિ માટે કોમને સહાય કરશે ઇન્શાઅલ્લાહ. તમારો વધારે ટાઈમ ન લેતા આપણે દુઆ ગુજારીએ કે આપણા મરજાએ તકલીફને તંદુરસ્તી સાથે લાંબી આયુષ્ય બક્ષે. તેમજ શિયાને અડીને જે દુનિયામાં
જે તકલીફો અને તેઓને ઉપર જે જુલમ થઈ રહ્યો છે, ખાસ કરીને બહરીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, યમન તેમજ બીજા દેશોમાં તેઓને હિસ્સો અમાનમાં રાખે, ઇજ્જત તેમજ માલ જાનની હિફાજત કરે. ભાઈઓ, અંતમાં હું તમે સૌને મરહૂમને સૂર્ય ખાતે બક્ષવા વિનંતી કરીશ. ફાતિહા. ના ઉપપ્રમુખ સાહેબ જે આજે અહીંયા નથી તેને બદલેમાં હું ફેડરેશન રિજનલ ફંક્શન ઓપરેશનના ઉપપ્રમુખ મોજીસભાઈ પટેલને રિક્વેસ્ટ કરી અહીંયા આવે. મારા બીજા ઉપપ્રમુખ શબીરભાઈ નજવીને પણ રિક્વેસ્ટ કરી અહીંયા સામે આવે. આફ્રિકા ફેડરેશનના મંત્રી અને રિજનલ સેક્રેટરી જનરલ મોનાલીભાઈ કલ્પાને રિક્વેસ્ટ કરી અહીંયા આવે. તેમજ એસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીને હું કહીશ વરપોળે મંત્રીને અહીંયા આવે. હું અહીંયાથી મારા ઉપપ્રમુખ શ્રીભાઈ નથીને કહીશ અહીંયાથી કામકાજ આગળ વધારે. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Bismillahirrahmanirrahim. Thank you, Professor. Hujjatul Islam, Hazrat Shabastani, Alimuddin, World Federation प्रमुख साहेब, हमारा प्रमुख साहेब, वडीलों, भाइयों, बहनों, बच्चों, सलाम अलैकुम. मानी पहला आवेदन વિકોની ગુજરાતી સાંભળીને મારામાં ખરેખર હિંમત કહેવાય કંઈ હોવો છે. વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ, આફ્રિકા સ્પેન પ્રમુખ, આપણે રિયુનિયનના વકીલ સાહેબ, તેના પહેલા શેખ સોહેલ છે. તો તમને મારી ગુજરાતી એમ સમજો કે મુંબઈનો હિન્દી બોલવાનો લખનૌમાં ઉર્દુ ટ્રાય કરે. તો તમે માફ કરશો, મેસેજ પહોંચાડી દેશું સંસારમાં. બીજું એક મિનિટ કહીશ. મને ખબર છે સમય બહુ થઈ ગયું છે, પણ અહીંયા માજી પ્રમુખમાં આપણા બુઝુર્ગોનું ઇન્ટ્રોડક્શનથી બહુ ખુશી થઈ અને એ આપણા કોમના હીરા છે. પણ મને થોડું મીઠું હસત બી થયું કે આફ્રિકા પ્રત્યે આજે બે સમાજના 5 એક દારિસ્તાન જમાતનો એક માજી પ્રમુખ સામે રફીક તમને સલામ કરી પહેલા મુલાકાત નથી, પણ તમારી ટેરિટરીમાં છે તો માફ કરજો. દારિસ્તાન જમાતના હમણાં આપણા પ્રેસિડેન્ટ અઝહર સિરાજભાઈ વાલજી છે, એના સાથે 4 માજી પ્રમુખો છે. એ તો આપણે જવાના છે. અલ્હાજ મોહમ્મદભાઈ દિલાની છે, આપણા ચેરમેન છે અલ્હાજ અનવરભાઈ ધરમસિંહ, ટોરન્ટોથી આવેલા જે હમણાં ટોરન્ટોના પ્રમુખ છે અલ્હાજ અલીરઝાભાઈ રજાની, અને બીજા આપણા એક પ્રમુખ અમારા યુગાન્ડાના અઝહરભાઈ ભરવાની, તેમજ યુગાન્ડા કંપાલા જમાતના 3 પ્રમુખો છે. એક છે અઝહરભાઈ ભરવાની, એક છે ડોક્ટર મોલીદીના, હું તમારો સેવક, અને સિરાજભાઈ વાજી. એટલે આ આજે ઇમ્પોર્ટન્સ તમને ખબર પડી ગઈ કે માજી પ્રમુખો એક્ટિવ પ્રમુખોથી વધારે છે. આફ્રિકા ફેડરેશન ની ફરજ થાય છે આજે આપણી અમુક હસ્તીઓ રેકગ્નાઇઝ કરવામાં અને શુક્રિયા અદા કરવામાં આપણી પૂરી કોમ તરફથી. એમાં 4 હસ્તીઓ શરૂ કરશું.
હું કામેશ્વર છું, ગભરાઈ નહીં થતું, મારી સ્પીચ નથી, મને ખબર છે તમે બોલ્યો છે, પણ આમાં નારાજ છે તો મને નહીં પડશે. પહેલા તો આપણે મોનિશભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપણા ઇન્ટરપ્રિટર રઝાકભાઈ જાનોમાં શર્માજી, આ લોકો મારી ગુજરાતી સાંભળી નહીં કે ફ્રેન્ચમાં તને નથી આપું. હું રઝાકભાઈને બોલું છું કે ફ્રેન્ચનું ઇન્ટરપ્રિટ કરી દે જે સર્ટિફિકેટ ને. હું વિનંતી કરીશ આપણા વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ ડોક્ટર અક્ષરભાઈ મોદીજીનાને કે સાહેબ આગળ પધારે કે આપણો આવેલ ઓનર જે કરવું છે એ હસ્તી ઉપર એની કાબિલિયતથી અમને ઓનર કર્યું. આ સર્ટિફિકેટોમાં લખેલું છે તો હું તમારો બહુ ટાઈમ નહીં લઈશ, બટ અગર હું આ હસ્તીઓનું અહીંયા ડિટેલ્સ લેવા જઈશ તો મને 3 ઇંચની કિતાબ બી ઓછી પડશે. તો હું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન દઉં છું. પહેલી હસ્તી જે છે એ આપણી આ સરજમીનમાંથી છે અને બહુ યંગ એજથી કોમની સેવા કરતા આવ્યા છે, સોશિયલ વર્કર છે, દાનમાં બહુ આગળ છે અને સિર્ફ દાન નહીં, એની મગજની ઇનપુટ અને ડાયરેક્શન દેવામાં કોમને બહુ જ કામ આવેલી છે. એ હસ્તી કોમની સેવકો સિવાય તબલીગના કામમાં એમને જજ્બો છે અને બહુ સારો છે. જ્યાંથી મને ખબર છે મારા વડીલો અહીંયા તો એ લોકોને મારા કરતાં વધારે એની જાણ છે કે બહુ દિલચસ્પી કરતા આવ્યા છે અને હમણાં બી કરે છે. એ સિવાય આજે દુનિયાના જે કોનામાં તબલીગ સામાજિક કોઈ બી સેવક માટે જરૂર પડે છે તો એ હસ્તી હંમેશા હોય છે. બસ એ હસ્તીની ખૂબી છે એ બહુ જ માહિતી ચલાવે છે, કામ આગળ નથી આવતું. આફ્રિકા ફેડરેશનના પ્રમુખ આફ્રિકા ફેડરેશન વિઝન કાઉન્સિલ તરફથી આપણી આ પરિસ્થિતિને રેકગ્નાઇઝ કરે. હું ફ્રેન્ચમાં એનું ઇન્ટરપ્રિટ કરવાનો રજાભાઈને કહીશ, એમના પહેલાં કહીશ એ હસ્તીને રિક્વેસ્ટ કરીશ આગળ આવે. અને એ હસ્તી તમે સમજી ગયા છો કે દુનિયામાં એક જ એવી હસ્તી છે, એ છે અલહજ રઝા અલીભાઈ નૂર મોહમ્મદ ગીરજી. રઝા અલીભાઈ આપને રિક્વેસ્ટ કરીશું. સલવાન નબી Al-Hajj Ghazali Muhammad Birdi. Au nom d'Allah subhanahu wa ta'ala, le tout miséricordieux, le très miséricordieux. Salamun alaykum. Silence travailleurs qui ne cherchent pas de reconnaissance ou de la publicité sont l'épine dorsale de cette communauté. Peu importe quelle est la position du public qui détiennent, leur dévouement au service de la société qui appartiennent à la cohérence ont contribué à faire évoluer cette communauté expressive aujourd'hui. Allah Ghazali ici, vous tombez dans cette catégorie de personnes qui ont laissé leur marque indélébile pour la postérité restera évidente à vous. Au fil des ans, vous avez servi dans différentes capacités de nos organismes communautaires à Madagascar et à l'étranger. Vous étiez le président du conseil régional de Podracia et Transmise de masse de l'océan Indien de 1986 à 1989. Depuis sa création, vous êtes resté un ardent partisan de l'Institut islamique de Madagascar, INISMA. Vous avez joué un rôle important dans le renforcement des activités publiques et s'est efforcé de soutenir ces institutions à Madagascar et dans les îles voisines. Al-Hajj Ghazali Bey, vous avez été un exemple inspirant. Facilement venir pour aider à chaque fois appelé.
peu importe n'importe quelle section de la communauté, avec une ardeur et l'humilité. En reconnaissance et l'appréciation de votre service honorifique à la communauté, le président Al-Haj Anwar Ali Darabti de l'Africa Federation a le plaisir de vous accorder une médaille Husseini Salawat Muhammad. રઝાભાઈ માજી પ્રમુખોમાંથી છે રિજનલ કાઉન્સિલ. બીજી હદથી હું કોશિશ કરું છું કે જેટલું જલ્દી બને પણ આ રેકોગ્નિશન એ લોકોની લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન એચિવમેન્ટ જે કહે છે તેમાં પણ આજે જરાક સમય ઓછું થાય માફી ચાહું છું. આઈ એમ શ્યોર કે તમે બી આ ઓનરનું ઓબ્જેક્શન નહીં લો. બીજી હદથી છે એ બી આ સરજમીનની છે પણ તેને રાજસ્થાનની સરજમીને બહુ સાલોથી લઈ લીધી છે. આ બે જમીનોમાં હોવાથી બી એને અમે કહીએ છીએ એક ગ્લોબલિસ્ટ ઇન્ટરનેશનલિસ્ટ. મને કમસે કમ 20 સાલ થઈ ગયા છે કોમ સેવામાં. એમની પહેલાથી આ હસ્તીને અમે જોઉં છું ફેડરેશનની સત્તાઓમાં, વર્લ્ડ ફેડરેશનની બીજી જમાતોમાં એ હંમેશ આદિ હસતો ચહેરો છે. મારે રાષ્ટ્રની એક ખૂબી છે કે આ હસતા ચહેરા રાખે છે જેને કોઈ બે જોવાથી દિવસથી તમારા તો સાલો ઉગડી જાય છે. એ હસ્તી એ બહુ કદરમંદ છે. ન સિર્ફ अफ्रीका फेडरेशन न सिर्फ मडागास्कर હું આમાં કહીશ કે પૂરી દુનિયા એ ખરેખરમાં મડાગાસ્કરને અગર જો કોઈ આજના સમયમાં વાવતો જે કે અમે ફ્લેટ કે બારે જો ચડાવ્યો હોય તો આ એ હસ્તી છે. બીજી જમાતોમાં, બીજા ઇન્સ્ટિટ્યુશનમાં, તકલીફોમાં, મીડિયેશનમાં એની હંમેશા અમને એના ઇનપુટની બહુ કદર થઈ છે. એક છે કે જેને અમે કહીએ કે મીઠા પોલિટિશિયન, ઇન્ટેલિજન્ટ. આપણામાં હસ્તીઓ હોય છે કે ઇમોશનલ હોય છે યા બહુ કહેતો ને ભલે બહુ ઇન્ટેલિજન્ટ. આ બહુ બેલેન્સ પર્સનાલિટી છે અને ખરેખર અમે એનાથી બહુ શીખ્યા છે અને એ અમારા વચ્ચે નાશ છે. એટલે ટોરન્ટો જાઓ તો એમને જો બધે એ હોય છે. અગેન આમાં મને કિતાબોની જરૂર પડશે અને હું આમાં ખેંચાઈ જઈશ કે મારામાં પર્સનલ ઇન્ટરેક્શન આજથી સાથે બહુ થયું છે અને બહુ ફાયદામંદ થયું છે અને આ બી મડાગાસ્કરનો એક નાશ છે. એ છે હું મારા શોર્ટ વર્ડ્સમાં કહીશ. એમના તો એ છે આપણા, તમે સમજી ગયા છો ને અહીંયાથી નામે સમજું છું, આપણા અલહાજ મોહમ્મદ રઝાભાઈ કમીર. અને અહીંયા હું કહીશ કે તબલીગના કામમાં 1984થી એ આપણા અલહાજ રઝા ગરીભાઈ અને આપણા મરૂમ રોશનભાઈ
જમીન રોશનભાઈ જમીન જે આપણા તબલીગના અને આપણા એક વડીલ પતરા છે એના વસ્તુ સુરે ફાતિયા માંગી છે અને રિક્વેસ્ટ કર્યું છે સુરે ફાતિયા. તેમજ એ લોકો સાથે આપણા અલ્હાજ અબ્દુલ મોમિન સાહેબ આ ચારોએ જે તબલીગનું કામ કર્યું છે અને આજ સુધી હું જ્યારે જોઉં છું તો આ 3 વર્ષે 12 વાળાને રસ આવી જાય છે. આફ્રિકાના 3 બિલાલ બોર્ડ તેમના ચેરમેન અહીંયા છે. બસ આ જ પ્રકારનું એક ચમત્કાર જોવું ઈ છે આપણા મોહમ્મદ રઝાભાઈ ખમીસ. અને હું તમને રિક્વેસ્ટ કરીશ કે મોહમ્મદ રઝાભાઈ આ એક ખુશીના સમયના ઓનર છે અહીંયાની જમાતને હું રિક્વેસ્ટ કરીશ આપણા સનદના પ્રમુખ સાહેબ અલ્હાજ રફીકભાઈ રામજીને કે આ આવીને અમને રફીકભાઈ અમને સલામ કરી તો ચાલ્યા ગયા. રફીકભાઈને કરું ત્યાં સુધી તમે આ જરા સ્પીચ કરી દીધી. nom d'Allah subhanahu wa ta'ala les vous miséricordieux et télévisions Dieu à Mohamed Sami. Dévotionnage au dévouement vers le service des volontaires pour la communauté et l'humanité dans son ensemble est envers vous. Nous vous efforçons toujours de promouvoir l'unité, la bonne volonté et l'affection entre les membres de la communauté. Votre enthousiasme pour l'élévation de notre communauté à un niveau de bien éduqué, bonne santé, économiquement et spirituellement propre est grandement apprécié. En reconnaissance et l'appréciation de vos services rendus à bon honneur du Conseil régional, Fédération d'Afrique, la communauté, la religion d'Islam et l'humanité dans son ensemble, le président de l'Afrique fédérale Al-Barali Daramsi a le plaisir de conférer sur vous une médaille pour servir la loi de Mohammed. ભાઈઓ બધા બહેનો આપણા હુજ્જતુલ ઇસ્લામ બધાને ખબર છે કે બાકી સફરથી આવ્યા છે અને થકન બી બહુ મહેસૂસ થઈ રહ્યું છે. મને લાગે છે કે આપણું જે નેક્સ્ટ બેટર મિશન છે એ મને ખબર છે કે એમની હાજરીમાં થાય તો વિનંતી કરીશ આગાને કે આના વાસ્તે અમને ખાલી 2 કે 3-4 મિનિટ દે તો આપણે નેક્સ્ટ સસ્ટેને ક્લારિફિકેશન કરી લઈએ. આના વાસ્તે હું રિક્વેસ્ટ કરીશ રિજનલ કાઉન્સિલના ઉપપ્રમુખ જે હમણાં આપણા એક્ટિંગ પ્રમુખ છે અલહદ મોજીદભાઈ ખમીસને કે આગળ આવે અને મને જરાક આ રેકગ્નિશનમાં સાથ આપે. ભાઈઓ આ બી જે હસ્તી છે
ખેતી આસપાસ જમીનની છે એમને બી ફોર્મમાં બહુ જ સેવક દીધી છે અને આ બી તબલીગના કામમાં બહુ જ કન્વિક્શન કે પૂરી તન મન ને ધનથી સેવક કરી છે ને કરતા આવ્યા છે અને હમણાં આટલા વર્ષોની સર્વિસ પછી એ એક આપણે ગાઈડના લેવલમાં આવી ગયેલા છે અને દુઆ કરે છે કે આ હસ્તીને બહુ બીજા સારો માશાલ્લાહ જવાન છે તેને બહુ સારું મળે કે આ તબલીગનું કામ જેવી રીતના એ લોકોએ સ્થાપના કરી હતી એમ જ આ જારી રહે અને સમયના વર્ષે હું જરાક રશમાં જઈ રહ્યો છું તો હું રિક્વેસ્ટ કરીશ કે હાલનું જરાક સાઇટેશન ક્વિકમાં કરી દે એ છે અલહજ આસિફભાઈ અબ્દુલ મોમીન જે આપણા અહીંયા બિલાલના ચેરમેન છે અને જેની ચાદરમાં આપણે આજે એમના મહેમાન છે. Al-Hajj Asif Abdul Momin, honore Allah subhanahu wa ta'ala, les tout miséricordieux, les très miséricordieux. Dans la promotion des activités établies entre les peuples autochtones de Madagascar, le rôle d'Allah Abdul Momin Asif a été important et remarquable. En 1982, à la protection d'Al-Toura, premier prix, abordant Al-Hajj Abdul Momin a prononcé un discours passionné expliquant la philosophie du martyr de l'imam Hussein, alayhi salam. Cela a suscité l'intérêt considérable parmi les spectateurs. Stimulé par les questions posées par les spectateurs, Al-Hajj Abdul Momin a depuis consacré sa vie à la promotion des activités établies à Madagascar. En conséquence de ces efforts, il existe aujourd'hui de nombreux peuples autochtones de Madagascar qui ont accepté le message d'Ahlul Bayt alayhi salam. Au fil des ans, cette organisation a été en mesure de former un certain nombre de muallims locaux et les chefs qui peuvent désormais porter sur la mission. En reconnaissance de ce service dédié à la cause de l'islam, Al-Hajj Anwar Ali Jarabti, président de l'Africa Federation, a le plaisir de l'attribution de Abbas Abdul Bejaï Abbasi à Cheikh Asif Abdul Momin. Salawat al Muhammad. વિનંતી કરીશ અલહજ અબ્બાસભાઈ નાસર જે આપણા બિલાલ કિનિયાના ચેરમેન છે અને બહુ વર્ષોની તબલીગની ખિદમત સર્વિસ આપેલી છે. તો અબ્બાસભાઈ અમારા તબલીગના એક ગુરુ સમય છે. આ જે નેક્સ્ટ હસ્તી જેમને આપણે રેકગ્નાઇઝ કરી રહ્યા છે એ બહુ જ સાલોથી પેશન જે દિલના જજ્બાતથી તબલીગના કામમાં પૂરા કન્વિક્શનથી સબ કરતા આવ્યા છે અને બહુ ઘેરી મનમાં સબ કરી રહ્યા છે. તબલીગમાં જેમણે અંગ્રેજમાં કહે છે કે હેન્ડ ઓન, એ હસ્તી હેન્ડ ઓન છે અને તબલીગના કામ સિવાય બી આપણી એમ સમજો કે મીણબત્તી સંભાળી શકે એવી હસ્તી છે. દીની ઇલ્મમાં બી બહુ આગળ છે. એના મેં મોટા શેખ કે છે એ બી ગ્લોબલી હર જગ્યાએ હાજર હોય છે અને હજમાં તો હડતાલ એમને જોઈ છે. બસ ભાઈ યુ વિલ રેકગ્નાઇઝ ધીસ પર્સનાલિટી કે હી સર્વ tabligh in this part of the world
with deep conviction, and I think only personality, તમારી જેવી personality recognize કરી શકે છે. અને આગળ જવું છે એ હિસાબે હું કહું છું એ છે આપણા શેખ, I would say શેખ અલહજ અકબર અલી હનીફભાઈ છે. અમે હનીફભાઈ ઓળખીએ છીએ. એમનું પૂરું નામ છે અકબર અલી હનીફભાઈ. Akbar Ali, Merali, Muhammad Ali. Au nom d'Allah subhanahu wa ta'ala, de tout miséricordieux, de très miséricordieux, au cours des 2 dernières décennies, le Cheikh Habib a été étroitement associé à Madagascar pour l'Institut islamique UNISMA. Il a été également un membre actif du Conseil régional de coordination islamique d'Amman de l'océan Indien. La tenue des postes de responsabilité en consacrant son temps et son énergie avec dévouement au service volontaire. En reconnaissance de ce service dédié à la cause de l'islam et pour la promotion du message des nouvelles, Al-Hajj Al-Mari Laramsi, chairman of Africa Federation, a le plaisir de l'attribution à Aboul Abbas Fazli, Médé Abadi, à Cheikh Akbar Ali Merali Hanif Muhammad Salawat Muhammad. હું વિનંતી કરીશ કે આપણે સૌ જણા ઉભા થઈએ, મૌલાનાને અલવિદા કરીએ. لسماحة حجة الإسلام والمسلمين السيد جواد شاه الثاني والوقت المرافق له. સૌથી પ્રથમ તમારા બધાનું શુક્રગુજાર છું કે હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન સૈયદ જવાદ શાહિસ્તાની તેમજ તેના સાથીદારને તબી આમંત્રણ આપ્યું છે. هذه هي زيارة ثالثة لسماحة السيد الشهاب الثاني إلى هذه البلاد. અને સૈયદ સાહેબની આ ત્રીજી ziyarat છે આ મદાગાસ્કર તરફ. ليس هذا إلا لأن هذه المجموعة من المؤمنين في هذه البلاد قد أثبتوا بجدارة أنهم أهل للتكريم والاحترام والاهتمام. એક જ દલીલ છે કે ખરેખર આ દેશની અંદરમાં મોમિની લોકો છે એ લોકો હકદાર છે તકરીમ માટે, એહતરામ માટે, માન માટે, તે માટે સૈયદ સાહેબ પધારેલા છે. طبيعي لم تكن تلبية هذه الدعوة إلا بموافقة سماحة آية الله العظمى السيد السيستاني حفظه الله ومباركته. અને તમને ખાતરીપૂર્વક કહું છું કે આ સફર ન થાત જ્યાં સુધી આપણા મરજે તકલીફ એને રજા ના આપી હોત અને આપણા મરજે તકલીફના અમરતની હુકમથી પોતે અહીંયા પધારેલા છે. وقد حمل سماحته سماحة حجة الإسلام والمسلمين السيد الشهبستاني رسالتين إليكم. અને સૈયદ સાહેબ જ્યારે કે હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન સૈયદ જવાદ સાહેબ આપણા આયતુલ્લા તરફથી ખાસ બે ઇમ્પોર્ટન્ટ મેસેજ લઈને આવેલા છે જે હમણાંથી મજમાનો પેશ કરે છે. الأول سلامه إليكم جميعا فردا فردا. સૌથી પ્રથમ બધા પેર્સોનેલમાં તમને એક એક જણાને આપણા મરજે તકલીફ થાય તે સબલા પહોંચાડ્યા છે. الثاني تأكيده على أن تستمروا في السير بهذه
المسيرة التي بدأتموها. અને બીજો પેગામ કે જે આ રસ્તો તમે અપનાવેલો છે, જે નૂરનો રસ્તો છે, સીધો રસ્તો છે, એના ઉપર જરૂર તમે ઇન્શાઅલ્લાહ કાયમ બાકી રહેશો. فأنتم نواب الإمام صاحب العصر والزمان ونواب المرجعية الرشيدة في هذه البلاد. ખરેખર તમે ઇમામે ઝમાનાના રિપ્રેઝન્ટન્ટ છો. તમે આપણા મરજા જે પોતે ઇમામે ઝમાનાના રિપ્રેઝન્ટન્ટ છે એના નુમાઇંદા તરીકે છો. તમે أنتم قبلتم أن تحملوا رسالة أهل البيت عليهم السلام إلى هذه البلاد وأثبتتم بجدارة أنكم أهل له. અને ખરેખર તમે આ જવાબદારી ઉપાડી છે કે અહેલે બેત અલૈહિસ્સલામનો જે પેગામ છે એ પેગામ આ જે વસ્તીઓ લોકો છે એ વસ્તીઓ તરફ એ પેગામ પહોંચાડવા માટે તમે આ જવાબદારી લીધી છે. وما هذا التوسع في مجال التبليغ والدعوة إلى أهل البيت وكل هذه الإمكانات التي وفرتموها في هذا السبيل إلا دليل واضح على ذلك. અને ખરેખર જે તબલીગ વિશાળ રીતે જે અહીંયા થઈ રહી છે અને લાર્જ રીતે જે અહેલે બેતનો પેગામ જે પહોંચાડી રહ્યા છો તમે, આ એક દલીલ છે કે ખરેખર તમે આ જવાબદારીને તમારાથી લીધી છે. سماحة آية الله السيستاني وهو أب لكل واحد منا يدعونا جميعا إلى ضرورة التوحد وربط الصفوف. આપણા મરજા આપણા બધા સર્વેના રૂહાની બાપ તરીકે છે અને ખાસ એના તરફથી એક ઇમ્પોર્ટન્ટ અને નોબલ મેસેજ લઈને આવેલા છે આ ગ્રુપ લોકો, જેની અંદરમાં આયતોલ્લાહ એક બહુ ઉસ્તાદથી આપણે તરફ આ મેસેજ પહોંચાડવાનો લીધો છે અને તે મેસેજ છે એકતાનો અને ભાઈચારાનો. لا يتحدث سماحته عن الوحدة التنظيمية فقط، فهي مطلوبة جدا، ولكنه أيضا يريد منا الألفة والمحبة والوحدة الحقيقية. સજી વાત છે કે ઓર્ગેનાઇઝેશન સૌથી બુલંદ દરજ્જા ઉપર હોય એક વખાણને પાત્રની વાત છે, પણ એના સિવાય એકબીજાના દિલની અંદરમાં મોહબ્બત, ભાઈચારો ત્યારથી વર્તવું એ પણ બહુ જ એક મહત્વની વાત છે. لنا الحق في أن نختلف في آرائنا، ولكن ليس لنا حق في أن نتصادم فيما بيننا. એક નેચરલ વસ્તુ છે, નેચરલ ચીજ છે કે એકબીજાના વિચારણા સરખા ના હોય, એ ઇન્સાનની નેચરલી વસ્તુની વાત છે, પણ એના થકી એકબીજાના અંદરમાં જો અથડામણ થાય, એકબીજાનું જો ખરાબ બોલાય, એ તદ્દન બરાબર વાત નથી. أصحاب رسول الله صلى الله عليه وآله بنص القرآن الكريم رحماء بينهم أشداء على الكفار رحماء بينهم. અને એના ઉપર એક જીવતો દલીલ કુરાન શરીફમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે રસૂલના અસહાબો હતા તેના ઉપર એક મિસાલ આપે છે, રોહમા મા બૈનહુમ, યાની કે એ લોકોના વશમાં આપસમાં એ લોકો એકબીજા rahmatની નજર અને મોહબ્બતની નજરથી પેશ આવે છે. બલકે જે શિદ્દતની વાત છે એ દુશ્મનો અને કાફરની વશમાં વાત છે, પણ આપણા એકબીજા મોમીનના વશમાં હંમેશા મોહબ્બત અને પ્યારની વાત હોવી શકે. أسأل الله لكم جميعا التوفيق، وباسم الوفد باسم سماحة شيخ الإسلام والمسلمين السيد الشهرستاني أود أن أشكركم على حسن الضيافة. હું આખું જે વફદ ડેલિગેશન છે જેના શેખ મુદ્દતુલ ઇસ્લામ મુસ્લિમીન સૈયદ જવાદ શાહરિઝાની છે, તેના તરફથી હું તમારો બહુ શુક્રગુજાર છું કે જે તમે મહેમાનદારી કરેલી છે અને જે તમે મોહબ્બત દેખાડેલી છે, બતાવેલી છે, એ ખરેખર લાજવાબ છે. وأؤكد لكم أن سماحة آية الله العظمى السيد السيستاني هو معكم في قلبه وروحه. અને હું તાકીદની સાથે તમને એલાન કરું છું કે આપણા મરજા હઝરત આયતુલ્લાહ સિસ્તાની તમારી સાથે છે, એની દુઆમાં અને એના રૂહની સાથે. ولن يتوانى عن دعمكم وتأييدكم بكل الوسائل ودعائكم.
ودعائه لكم بالتوفيق والتسليم إن شاء الله. અને બધી રીતે તમને સાથ દેવા માટે પોતે આતુર છે અને તમારા માટે પણ હંમેશ માટે દુઆ કરે છે કે તમારા તૌફીકાતમાં ઇજાફો થાય. والسلام عليكم جميعا ورحمة الله وبركاته. જે હમણાં તમારી હિસાબે સૈયદ જવાહર શાહ સૈયદ જવાહર શાહ ઇસ્લામી જે આયતુલ્લાહ સિસ્તાનીના આખી દુનિયાની અંદરમાં મુખ્ય વકીલ છે જેના અફેર ઇન્ટરનેશનલ સંભાળે છે. સૈયદ મુર્તઝા જે નેરોબીની અંદરમાં એનો મોટો મદ્રસો ને સ્કૂલ ચાલે છે અને આયતુલ્લાહ સિસ્તાનીના આફ્રિકના અંદરમાં જે કામ છે પોતે સંભાળે છે. ત્યાર પછી ડેલિગેશનમાં શેખ મહેદી નજફી જે ખાસ એસ્ટ્રોનોમીનું ટાંકનું જે કામ છે અને આયતુલ્લાહ હકીમના પોતે નવાતા છે જે ખાસ એસ્ટ્રોનોમીનું ટાંકનું કામ છે એના ઓફિસના પોતે ડિરેક્ટર છે. શેખ જવાદ આઝાદી અને મોટા બુઝુર્ગ આલિમોમાંથી તહેરાનમાંથી આવેલા છે. અને સૈયદ અવામી આયતુલ્લાહ સિસ્તાનીના પણ વકીલ છે જે આખી દુનિયાની અંદરમાં પોતે ફરી રહ્યા છે. હાજી આલા જે રિસ્પોન્સાબલ du voyage આખો આયતુલ્લાહ સિસ્તાનીનો ગ્રુપનો જે રિસ્પોન્સાબિલિટી સફરનો છે પોતે ઓક્યુપે કરે છે. સૈયદ અબુ અઝમાર le trésorier de l'office d'Ayatollah Sistani, Haji Mohsin Ayatollah Sistani ના વકીલ લંડનની અંદરમાં લાગે છે કોઈ બોલાનું નથી માં હાજી હામેદ જે આયતુલ્લાહ સિસ્તાનીનો ખાસ જે ડેલિગેશન છે એની ભોયાની અંદરમાં આપણે એમ કહી શકીએ કે એનો એક ગાર્ડોગોર તરીકે યા તો એનો સાથીદાર જ્યારે તે બીમાર પડી જાય ત્યારે એનું ધ્યાન રાખે. અને તે તમારી પાસે માફી ચાહીએ છે દિવસના 3 या 4 નસ્તર ખાઈ છે પોતે ઓલા એલપીડીના અને જરા ખાઈ છે તે માટે પોતે તમારી પાસે ઇજાજત માંગી છે. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. सलामत आयतुल्लाह सिस्तानी बआवाज बुलंद सलामत. ભાઈઓ આપણો પ્રોગ્રામ અહીં ઇખ્તિતામ પર આવે છે અને આપણે હવે ન્યાસ તરફ જઈ રહ્યા છે. તે બાકીનો અધૂરો રહેલો પ્રોગ્રામ ઇન્શાલ્લાહ કાલે ઇનિસમાં પૂરો કરવામાં આવશે. આપણે નીકળતા સલામ માટે રાખવા ઉભા રહી છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि व सल्लम وعلى الأرواح التي حلت بالبناء ذلك مني سلامullah أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر الأرض مثل رجالكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليك يا أبو الفضل العباس بن أمير المؤمنين. السلام عليكم يا سوداء الحنبلاء سميهم ورحمة الله وبركاته. السلام عليك يا مولاي رب مولاي. السلام عليك يا غريب الغرباء. السلام عليك يا سلطان بن عبد العلي بن مستغرقا. كن صفينا وصفي والدين في يوم الجزاء. السلام عليك يا وعلى أختك فاطمة معصومة ورحمة الله وبركاته. السلام عليك يا مولانا يا سائر الأسر والزمان نمان. السلام عليك يا خليفة الرحمن. السلام عليك يا شريك القرآن. السلام عليك يا كعبة الإيمان. السلام عليك يا إمام الإنس والزان. عجل الله تعالى فرجك وشهد الله تعالى مغفرة وظهورا. السلام عليك يا أهل بيت النبوة ورحمة الله وبركاته. صلوات
كيف أنت؟ بارك الله فيك.